નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટરજીમાં। વાત કરીએ કુંવરબાઈનું મામેરું કે જે લગ્ન પ્રસંગ ₹12,000ની સહાય આપવામાં આવે છે તેના વિશે। તો ચાલો શરૂ કરીએ। પ્રથમ આપણે વાત કરીએ અનુસૂચિત જાતિ કેટેગરી માટે અને ત્યારબાદ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે પછાત વર્ગના જે મિત્રો છે તેમના વિશે વાત કરીએ। તો પ્રથમ વાત કરી લઈએ અનુસૂચિત જાતિની પુખ્ત વયની 2 કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ ₹12,000ની સહાય આપવામાં આવે છે। આ યોજનાનો લાભ અનુસૂચિત જાતિ ગુજરાત રાજ્યના મૂળ વતનીઓને જ મળવાપાત્ર છે। આવક મર્યાદા 6 લાખ છે। કુટુંબની 2 પુખ્ત વયની કન્યાના લગ્ન પ્રસંગ સુધી આ યોજના મળવાપાત્ર છે। કન્યાની વય મર્યાદા લગ્ન માટે 18 અને યુવકની 21 વર્ષ હોવી જોઈએ। લગ્નના 2 વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે। 7 ફેરા સમૂહ લગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઈનું મામેરું યોજનાની સહાય મળવાપાત્ર થશે। ત્યારબાદ મિત્રો સમૂહ લગ્નમાં ભાગ લેનાર લાભાર્થી કન્યાના 7 ફેરા સમૂહ લગ્ન યોજના તેમજ કુંવરબાઈનું મામેરું યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતા હોય તો બંને યોજનાઓ હેઠળ લાભ મેળવાપાત્ર છે। ત્યારબાદ જોઈએ કન્યાનું આધાર કાર્ડ, સક્ષમ અધિકારી પાસેથી મેળવેલ કન્યાની જાતિનો દાખલો, માતા પિતા વાલીની વાર્ષિક આવકનો દાખલો, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ, સ્વઘોષણા અને જો પિતા યત ન હોય તો મરણનો દાખલો। હવે જોઈ લઈએ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે પછાત વર્ગ માટે। તો ચાલો તેના ઉપર ક્લિક કરીએ। આ ફોર્મ છે એ ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર ભરાવાના ચાલુ છે। આપ જાતે પણ ભરી શકો છો। સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓના લગ્ન પ્રસંગે ખર્ચામાં મદદરૂપ થવા માટે ₹12,000ની સહાય મળવાપાત્ર છે। આ યોજનાનો લાભ કુટુંબની પુખ્ત વયની 2 કન્યા સુધી લગ્ન પ્રસંગે આપવામાં આવે છે। એટલે એની આવક મર્યાદા છે એ 6 લાખ છે। કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતા વાલીનો વાર્ષિક આવકનો દાખલો, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, બેંક પાસબુક અને રદ કરેલ ચેક। તો આ તમારે મિત્રો ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ગૂગલની અંદર ખોલવાનું રહેશે। ત્યારબાદ તમારે યુઝર આઈડી અને પાસવર્ડ અહીંથી બનાવવાના રહેશે। અહીંથી બનાવી અને લોગિન કરી અને તમે ફોર્મ ભરી શકો છો। અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો। થેન્ક યુ, આભાર।